એટક આવી જાય એવા બધું વહમું લાગી જાય ને એવું બધું થાય છે. ક્યાં આવે છે કન્યાદાન અમે લોકોએ સમાધાનની માવતર નથી કર્યું અમારી એરી ઘણા બધા વેચી નાખ્યા છે ઘરેણા વેચીને મારા પપ્પાએ પૈસા ભર્યા મારા પપ્પાને જોતા એટક આવ્યા દવાખાને લઈ ગયા મા બાપ વગરની દીકરીઓ છે કોઈને માં નથી કોઈને બાપ નથી એવી દીકરીના લગ્ન છે આ જો કોઈ આયોજન કર્યા વગર ભાગી ગયા છે અને ફોન સ્વિચ ઓફ છે એમનો સંપર્ક કરતા એ લોકો મળી આવેલા નથી. ક્યાં મોટે બતાવીને જવાબ દેવો કર્યાવાર બતાવ્યો અમે કોઈને કહી ન શકીએ કે હાલો અમારા લગ્ન નથી થયા કર્યું છે અને કુદરત ક્યારે માફ નહીં કરે. આપણે ત્યાં લગ્નનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. કોઈ પણ માતા પિતા હોય તેમને પોતાના સંતાનોનું લગ્નનું સપનું જોયું હોય છે. સપનું છે તે નાનપણથી રોપ્યું હોય છે અને જે સપનું છે તેને ઉછેર્યું હોય છે. પરંતુ આપણે હાલ રાજકોટમાં છીએ અને રાજકોટમાં એવી ઘટના બની છે સૌ કોઈની નજર છે તે અત્યારે રાજકોટના જે આ લગ્ન સમૂહ લગ્ન છે તેના પર છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતા અને હાલ તો જે રીતે આયોજકો છે તે ગાયબ થઈ ગયા અને જે રીતે કહી શકાય કે સમૂહ લગ્નનું આયોજન છે તે હાલ તો ઠપ થઈ ગયું છે. ત્યારે જે સમૂહ લગ્નમાં ભાગ લેનાર લોકો છે તે માતા પિતાઓ છે પરિવારજનો છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આવો તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ કિરણબેન કિશોરભાઈ લીંબાણી. શું કહેશો ક્યારે આયોજન થયું હતું? કઈ 2 મહિના પહેલા ગોઠવવામાં આવ્યું હતું? 2 મહિના પહેલા અને પછી એને પહોંચે આપી છે ને 15,000 બેના ભરેલાય છે અને અત્યારે એ ગાયબ થઈ ગયા. કઈ રીતે તમને ક્યારે ખબર પડી કે આ બધા આયોજકો? અને સવારે 8 વાગે અહીંયા પહોંચ્યા. જોકે અમને રાત્રે થોડી જાણ હતી. રાત્રે અમારા માણસો અહીંયા આવ્યા હતા થોડી જાણ હતી ભાઈ આ લોકો અહીંયા કઈ છે નહીં આવું બધું કઈ જે જોઈ કઈ નથી આમ કોઈ વસ્તુ છે નહીં. આ લોકો આગલી રાતે ડાયરો રાખ્યો હતો કઈક ડાયરો બધું કઈ હતું નહીં કઈ કોઈ વસ્તુ એટલે બધી ખબર તો થોડી પડી કદી કઈ એમ છે બરાબર આવી છે બધા આયોજકો પણ કઈ માયલું કઈ હતું નહીં. અહીંયા અમે આવ્યા તો બધી ખબર પડી ભાઈ અહીંયા એ લોકો આયોજકો તો છે જ નહીં આવ એ બધા ગાયબ છે અત્યારે વોન્ટેડ છે બધા એ લે ભાગું થઈને વિયા ગયા છે પૈસા લઈને 1.5 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે. 1.5 કરોડ કેટલા લીધા હતા? 15 વરરાજા પાસેથી 15 કન્યા પક્ષ પાસેથી 15 એમ બે દંપતી પાસેથી 30,000 રૂપિયા લીધા છે. અને બીજું એનું જે આગલા વર્ષનું જે આયોજન હતું 2024નું એમાં એ લોકોને કરિયાવર જે હતો એમાં અધૂરો કરિયાવર દીધો હતો. એમાં આજ વખતે એ લોકોએ જાહેરાત કરી હતી કે તમારો આગલો કરિયાવર છે એ તમને અત્યારે અમે આપશું આની ભેગું આપશું. એ લોકો પણ આવ્યા હતા કરિયાવર લેવા તો એ હજી કઈ કોઈ કરિયાવરની ક્યાં કરો છો? આયોજક જ નથી અહીંયા નથી કોઈ પાન કેલબાની વ્યવસ્થા કોઈ વસ્તુ કાંઈ નહીં શેનું ખાલી અમે આવ્યા ક્યારે ખબર પડી કે હવે આ બધું તો આયોજકો જ નથી જે હવે અમે આવ્યા ત્યારે સવારે હા એટલે આપણે મળે કલાકમાં લોકો આ બધું ભેગું કરે પણ આવ્યા રસોડું નથી આ બધું મંડપ એમનું છે ખાલી મંડપ છે બીજું કઈ નથી. પાણી વ્યવસ્થા કઈ નથી તો અમને હવે અમારે ઘરે જાવ તમારું મોઢું બતાવું ઘરે જઈને કેટલું દુઃખ થાય કારણ કે મા બાપે નાનપણથી સપના જોયા હોય પરિવારજનોએ સપના જોયા હોય આ પ્રકારે લગ્ન છે તે કહી શકાય કે હવે અને વેવાય વેલા હારે બોલી કરી હોય કે અમે નહીં પૂગી તો સમૂહ લગ્ન કરી દેવું તો વેવાય વેલા સમૂહ લગ્નમાં આવ્યો હોય કેવા માણસો હોય ભાઈ કારણ કે ઘરે પહોંચી શકતા હોય તો ઘરે જ ન કરી લે લગ્ન પણ આ નથી પહોંચી શકતા. કોઈ મા બાપ વગરની દીકરીઓ છે કોઈને માં નથી કોઈને બાપ નથી એવી દીકરીના લગ્ન છે આ. એટલે માણસો શું છે બિચારા લખાયો હોય અમારે કેવડું દુઃખ થાય અને અત્યારે દીકરીઓ નથી એક દીકરીના પપ્પાને એને એટક આવી જાય એવા બધું વહમું લાગી જાય ને એવું બધું થાય છે. અને એક શું કહેશો તમારા એક બેન કે હું નાની છે મારા પપ્પાએ ઘરેણા બધા વેચી નાખ્યા છે ઘરેણા વેચીને મારા પપ્પાએ પૈસા ભર્યા મારા પપ્પાને જોતા એટક આવ્યા દવાખાને લઈ ગયા. ઓહો અત્યારે એટક આવી ગયો. હા ગરીબ માણસ છે માં નથી બાપે ઘરેણા વેચીને એની માના પૈસા ભર્યા છે અહીંયા એને અને એના બાપને એટક આવી ગયો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો. કેમ આંખોમાં પાણી છે? હોય જ ને કે અમારો દીકરો જો અત્યારે આ પરણવા આવ્યો હોય અને ત્યાં જઈને આપણે કોકને મોઢું તો બતાવવું ને કે તમે શું આ કરીને આવ્યા અમારે ક્યાં મોટે બતાવીને જવાબ દેવો કર્યાવાર બતાવ્યો અમે કોઈને કહી ન શકીએ કે હાલો અમારા લગ્ન નથી થયા પણ કોક આવીને જોવા તો આવે ને કે તમે આટલું બધું હતું તો આમાં તો તમને કઈ આપેલું તો નથી તો આ દીકરીઓને સાંભળવાનું તો રહે ને જે છોકરીઓ હોય એની સાસરે અમારે ત્યાં એને મોકલવાના જ છે કે જ્યાં દીધી ત્યાં દેવાના જ છે. એના સાસરવેલમાં એને તો કોક કહે ને કે તને આ રીતના દીકરી તને કીધું તું તો આ કઈ આપ્યું તો નહીં આવ્યું તો નહીં તો છોકરી મારા દેરનો દીકરો છે. કેટલું દુઃખ થાય કારણ કે મા બાપે નાનપણથી સપના જોયા હોય દીકરા પરણાવવાના અને એ લોકો જો આવી રીતના પહોંચી ન શકતા હોય ત્યારે અહીંયા આવ્યા હોય
અને અહીંયા જો અમે વાણંદ જ્ઞાતિ છીએ. અમુક એક પ્રેમ લગ્ન કર્યા હોય એના માવતરે સમાધાન ન કર્યા હોય એના માવતરને અમે બીજા જોડા કેવડાવ્યો કે તમે એની દીકરી છે તમે કન્યાદાન દો. અમે એને ક્યાંથી છે અમદાવાદથી બોલાવ્યા છે કે તમે અમારીના માવતર થાવ. એ બિચારાથી અમદાવાદથી અહીંયા આવ્યા છે કન્યાદાન. અમે લોકોએ સમાધાનની માવતરે નથી કર્યું અમારી હારે. તો મારા દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે એટલે આમાં જોડાણ. મારા દીકરા 8 મહિના પહેલા પૈસા ભરી ગયો છે અહીંયા. તમને ક્યારે ખબર પડી કે આ બધું અમે કાલ આવ્યા મારા દીકરાની એને એમ કે અહીંયા ડાયરો હતી જોવાય હતી કે એ માયલું કાંઈ છે જ નહીં કે. અમે 3 દી થયા રાજકોટ આવ્યા છે બિલખાથી. 3 દી થયા વાડી રાખી છે લોજમાં બધા એટલું માણા 60 માણા લોજમાં 3 ટાણા જમી છે અમે. તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે આંસુઓ અત્યારે દેખાઈ રહ્યા છે, દરેક આંખોમાં આંસુ છે. માતા પિતા છે તે જેમને સપના જોયા હશે, દીકરીઓને પરણાવવાના જોયા હશે, કદાચ આ ક્ષણે આવા લેભાગુ હોય છે તેવા લોકોના કારણે કદાચ લોકો છે તે આ પ્રકારે કદાચ અન્ય લોકો પર વિશ્વાસ કરતા પણ બંધ થઈ જશે. તો હાલ આપણે રાજકોટમાં છીએ. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે આયોજકો છે તે હાલ ગાયબ છે અને હાલ જે અનેક લોકો છે તેમના કહી શકાય કે જિંદગી સાથે ખિલવાડ કર્યો છે. કારણ કે દરેક લોકો છે, દરેક મા બાપો પરિવારોનું જે સપનું હોય છે તે ક્યાંક ને ક્યાંક આ કારણે છે તે અટકી જતું હોય છે. શું કહેશો, શું નામ છે તમારું? નૈનાબેન. શું કહેશો કે તમે અત્યારે કોના તરફથી આવ્યા છો? અમે સંબંધી તરફથી આવ્યા છીએ. શું કહેશો કે આ જે રીતે આ આયોજકો ભાગી ગયા છે કેવું લાગે? અત્યારે પરિવારોની હાલત કેવી છે? એ બહુ ખરાબ છે ને, આવું સારું ન લાગે, આવું ન કરવું જોઈએ ને. બિચારા ક્યાંથી આવ્યા હોય દીકરીઓને પરણાવવા ને આવું કરવું જોઈએ એ લોકોને. કેવા હેરાન થઈ જાય ને બધાય મા બાપ બિચારાઓના. તો હવે શું નિર્ણય લીધો છે? આ બધું થઈ ગયું છે તો હવે શું કરવામાં આવશે? હવે એનું તો કરવું તો પડે ને કાંઈક. આમ થોડું હાલે કાંઈ. દીકરા દીકરીઓ અત્યારે શું કરવામાં આવશે? દીકરા દીકરીઓને એ બિચારા તો ઘરે વયા જાય ને. હવે આમાં કાંઈ છે નહીં અહીંયા કાંઈ, ખાલી માંડવા નાખીને વયા ગયા છે આ લોકો. કેટલા રૂપિયા લીધા હતા? 30,000 30,000 લીધા હતા એને. જી જી જી. શું કહેશો, શું નામ છે તમારું? શું નામ છે? જય સેન મહારાજ, જય લીંબોત મહારાજ. હું સેન વંશી સમાજનો પુત્ર કહેવાઉં, પણ હું સેન સમાજને એટલી એક જાગૃત કરીને આપું છું કે આવું છે ને ક્યારે જિંદગીની અંદર ન કરાય. અત્યારે આ બેનું દીકરીઓ એ પણ એ મારી જ બેનું દીકરીઓ છે, અત્યારે રજડી પડી છે. તો હવે આ દીકરીની પાછળ આપણે શું કરવું જોઈએ? હું તો સમાજને એક જ હું કહેવા માગું છું કે સમાજ આપણો એક એકતા થાવ. હું કે સમાજ આની પાછળ છે ને આવી કોઈ વસ્તુ ક્યારે કરવી ન જોઈએ. અત્યારે આ બિચારી દીકરીઓ અત્યારે એને હાલ જો 2 હાલની મારફત જો તો થઈ રહ્યા છે. હું સમાજને એટલું કહેવા માંગુ છું કે આવાથી તમે છે ને બહુ દૂર રહ્યો. આ આયોજકો જે છે એમને તમે પૂરી રીતે ઓળખો, પારખો કે એ સમાજ કેવો છે. આ સમાજને બરબાદ કરવા વાળા આ વ્યક્તિ એવા છે, એનાથી તમે છે ને બહુ દૂર રહ્યો. જય સેન મહારાજ. 28 દીકરીઓ ને રોતી મેં જોયા આપના માધ્યમથી. મારાથી ન રહેવાનું મને વાગ્યું છે. હું દવાખાને સીધો ઘાયલ આવ્યો છું. અને આ દીકરીઓ માટે આપણા જીવનમાં લગ્નનું ખૂબ મહત્વ. આ બહુ દુઃખદ ઘટના છે. જેણે કર્યું છે એને કુદરત ક્યારેય માફ નહીં કરે. પણ અમે અમારી રાજકોટની પ્રજા તરીકે, રાજકોટના નાગરિક તરીકે આપણી લાગણી છે એ લોકોને સાથે અત્યારે રહી અને જેટલા કપલ વધ્યા છે બધાના અહીંયા લગ્ન પર કરાવીશું અને એને જમણવારથી. હા, આપણે એના માટે જ હું આવ્યો છું. હા, તૈયારી બતાવું છું. હું એના માટે જઈ રહ્યો છું. મને વાગ્યું પગે આપ જોઈ શકો તેમ છતાં મેં આવ્યો છું. લેભાગુ તત્વો સામે શું કાર્યવાહી થવી? એની સાથે પોલીસને લીગલી જે કાર્યવાહી થાય બધી કરવી પોલીસ વરઘોડા કાઢવા જોઈએ. ચંદ્રેશ છત્રોલા ની બધા આયોજકો છે એના આયોજકોના વરઘોડાને ગામમાં ફેરવવા જોઈએ અને જાહેરમાં માર મારવો જોઈએ. જાહેરમાં હું જે વાત કરું છું કાયદા બહાર વાત કરું તેમ છતાંય કરવા માટે મજબૂર છું અને એ કરવી જોઈએ. 28 જાન પરત ગઈ છે અહીંથી પરત. બહુ દુઃખદ ઘટના. મેં કીધું ને દીકરીઓ રોતી મેં જોઈ છે ટીવીમાં, તમારા બધા ચેનલો માધ્યમ. હું એટલા માટે જ આવ્યો છું અને એને મદદ કરવા માટે મારી સંપૂર્ણ તૈયારી છે. તો હાલ આપણે જોઈએ તો રાજકોટમાં જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન હતા ને તેમાં આયોજકો છે તે ભાગી ગયા છે અને જે રીતે તમામ કહી શકાય કે જે વરવધુઓ છે, નવ વરવધુઓ છે તે હાલ તો જે રીતે કહી શકાય કે જે તે રજડી પડ્યા હતા, પરંતુ પોલીસે જવાબદારી લીધી, રાજકોટ પોલીસે જવાબદારી લીધી. ત્યારે રાજકોટ પોલીસના પીઆઈ વી.આર. વસાવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો કે પોલીસ દ્વારા જવાબદારી લેવામાં આવી છે? એક નવ વરવધુ છે તેને પરણાવવામાં આવી રહ્યા છે, શું કહેશો? સૌ પ્રથમ તો પોલીસને સવારે ખબર પડી કે સમસ્ત સમાજના સમૂહ લગ્ન હતા અને એના આયોજકો આયોજન કર્યા વગર ભાગી ગયા છે અને ફોન સ્વિચ ઓફ છે. એમનો સંપર્ક કરતા એ લોકો મળી આવેલા નથી. જેથી સૌપ્રથમ પોલીસ જગ્યા પર પહોંચીને જોયું તો પબ્લિક હેરાન હતી, પરેશાન હતી. તો પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી
જે લોકોના લગ્ન કરવાના બાકી હતા એમને સમજાવી પંડિતને ભેગા કરી લગ્ન નક્કી થયા હોય તો એ લગ્ન થવા જોઈએ. લગ્ન કોઈના કેન્સલ ન થાય એ માટે પોલીસે બધાને ભેગા કરી અને પંડિતને બોલાવીને હાલ લગ્ન કરવાનું ચાલુ છે. ટોટલ 5 થી 6 કપલ લગ્ન થઈ ચૂકેલા છે અને જે બીજા કોઈ ગયા છે એમના સંપર્ક કરવાનું ચાલુ છે. એ લોકો આવશે તો એમના પણ અમે લગ્ન કરાવશું. શું કહેશો કે જે આયોજકો છે તે ભાગી ગયા છે તેમના વિરુદ્ધ કે શું પગલાં લેવામાં આવી રહ્યા છે, આવનાર છે? એ કાર્યવાહી તો કરવામાં આવશે જ. પણ પ્રથમ કામ છે કે જે લોકો પરેશાન થઈ છે એમના લગ્ન થઈ જાય, શાંતિથી આ પ્રોગ્રામ પૂર્ણ થાય પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું કહેશો, એક જે વરવધુ છે તેમને પરણાવવામાં આવી રહ્યા છે તો હજુ પણ અનેક લોકો છે તે વહી ગયા છે તો તેઓ અત્યારે ક્યાં સુધીમાં તેમને અત્યારે બોલાવવામાં આવ્યા? હાલ એમનો જે પણ અહીંથી નીકળી ગયા છે જાણવામાં આવ્યું છે કે અમુક લોકો પોતાના મંદિરોમાં જઈને લગ્ન કરે છે. અમે ફોનથી એમનો સંપર્ક કરીએ છીએ. જો એ લોકો આવશે તો એમને પણ આપણે મદદ કરીશું પૂરેપૂરી અને પોલીસ દ્વારા પૂરેપૂરી મદદ કરવામાં આવશે. ભાઈ હોસ્પિટલમાંથી સીધા